સુરતનું લિંબાયત પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે, જ્યાં એક ચોરીના ગંભીર કેસમાં પોલીસે ઓછી રકમની ફરિયાદ નોંધી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। લિંબાયત વિસ્તારમાં રહેતા જૈન દંપતીના ઘરે ભાઈબીજના તહેવારના દિવસે થયેલી ચોરીની ઘટનામાં ફરિયાદીઓનો દાવો છે કે લગભગ 60 લાખથી વધુની કિંમતનું 500 ગ્રામ સોનું અને 1.5 કિલો ચાંદી ચોરાઈ ગયું હતું, જ્યારે પોલીસે માત્ર 150 ગ્રામ સોનાની અને કુલ 2.5 લાખની ચોરીની જ ફરિયાદ નોંધી છે। લિંબાયત વિસ્તારના રહેવાસી દિનેશ જૈન અને તેમના પત્ની રિંકુ જૈને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ 31મી તારીખે જ્યારે તેઓ પારિવારિક પ્રસંગમાં ગયા હતા ત્યારે રાત્રે તેમના બંધ ઘરમાં મોટી સંખ્યામાં ચોરી થઈ હતી। તેમના મતે ચોરાયેલા માલમાં લગભગ 500 ગ્રામ સોનું અને 1.5 કિલો ચાંદીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત તાજેતરમાં એક પ્રોપર્ટીની ડીલના ટોકન પેટે મળેલા 8 લાખ રોકડા પણ ચોરાઈ ગયા હતા। દંપતીનો મુખ્ય આક્ષેપ એ છે કે પોલીસે વાસ્તવિક નુકસાનના પ્રમાણમાં ફરિયાદ નોંધી નથી। રિંકુ જૈને જણાવ્યું હતું કે તેમને તેમના પિયર અને સાસરા પક્ષ તરફથી ઉપહાર સ્વરૂપે દાગીના મળ્યા હતા, જેના મૂળ બિલ તેમની પાસે ન હતા। જો કે આ તમામ ઘરેણા પર હાલમાં જ તેઓએ ગોલ્ડ લોન લીધી હતી અને પ્રોપર્ટી ખરીદવાની હોવાથી લોન પરથી છોડાવીને ઘરે મૂક્યા હતા। લોનના દસ્તાવેજોના ઘરેણાના ગ્રામ અને કિંમતની સંપૂર્ણ વિગતો હોવા છતાં પોલીસે આ બિલને ધ્યાનમાં લીધા નથી। દંપતીનો આક્ષેપ છે કે પોલીસે માત્ર એટલા જ ઘરેણાની ચોરીની ફરિયાદ દાખલ કરી છે જેના જૂના બિલ ઉપલબ્ધ હતા અને તે પણ જૂના ભાવે કિંમતનો ઉલ્લેખ કરીને લોન કંપનીની રિસિપ્ટમાં બાકીના તમામ ઘરેણાની વિગત, વજન અને કિંમત સ્પષ્ટપણે દર્શાવેલ છે। તેમ છતાં પોલીસે વિગતો ફરિયાદમાં ઉમેરવા તૈયાર નથી। પોલીસ સ્ટેશન તરફથી દંપતીને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જેટલા ઘરેણાના બિલ રજૂ થશે એટલાની જ ફરિયાદ દાખલ કરવામાં આવશે। આ દલીલને કારણે આશરે 60 લાખથી વધુની ચોરીનો મામલો પોલીસ ચોપડે માત્ર 2.5 લાખની ચોરી તરીકે નોંધાયો છે। આ વિવાદિત ફરિયાદને કારણે જૈન દંપતી ભારે મુશ્કેલીમાં મુકાયું છે અને ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશનથી લઈ અન્ય વહીવટી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યું છે। તેઓએ આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે જ્યારે લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર NK કામરિયાનો સંપર્ક કરવા આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે હાલ અમે તપાસ કરી રહ્યા છીએ। ફરિયાદીનું વધારાનું નિવેદન લેવામાં આવશે અને તેઓ જે પણ નવા બિલ અથવા લોનના દસ્તાવેજો આપી રહ્યા છે તે પણ તપાસ માટે સ્વીકારી લેવામાં આવશે। ફરિયાદી દંપતીનો આક્ષેપ છે કે તેઓએ લોનના તમામ બિલ પોલીસને આપ્યા છે, તેમ છતાં ફરિયાદમાં વિગતો ઉમેરાતી નથી। લિંબાયત પોલીસ સ્ટેશનનું આ વર્તન પોલીસના કાર્યભાર અને સંવેદનશીલતા પર સવાલ ઊભા કરે છે, ખાસ કરીને જ્યારે ફરિયાદી ચોરી થયેલા દાગીનાના કાયદેસરના પુરાવા, ગોલ્ડ લોન રિસિપ્ટ રજૂ કરી રહ્યા હોય। દંપતીએ આશા વ્યક્ત કરી છે કે ઉપરી અધિકારીઓની દરમિયાનગીરી બાદ તેમની વાસ્તવિક નુકસાનની રકમ અને અન્ય ઘરેણાની વિગતો फरियाद दाखिल थी। हम 31 तारीख को नाइट में हमारे पियर गए थे खाना खाने के लिए भाई बीज का। दूसरे दिन 1 तारीख को दोपहर में 2 बजे घर पे आए तो देखा घर का नुक्का टूटा हुआ था और कबाट का लॉक टूटा हुआ था। उसमें से 500 ग्राम गोल्ड, 1.25 किलो जैसी चांदी और 8,19,500 रुपया कैश मेरे घर से चोरी हो गई। मैंने 2 बजे लिंबायत पुलिस स्टेशन में अर्जी लिखाने गए तो पुलिस स्टेशन वालों ने बिल मांगे। अभी बिल मेरे पास इतने थे नहीं, बाकी गोल्ड लोन ली हुई है, बाकी के गोल्ड पर मेरे मम्मी वगैरह कन्यादान में दिए हुए थे तो उसके बिल रहते नहीं है हमारे पास। बाकी गोल्ड लोन ली हुई है तो उसके सब प्रूफ है मेरे पास, कितना वजन था, कितने की लोन ली हुई थी, कितनी उसकी वैल्यू है, अभी सब है। लेकिन अभी लिंबायत पुलिस स्टेशन में बता रहे तो वो एग्री नहीं हो रहे, FIR में ऐड भी नहीं कर रहे। खाली उन्होंने जो बिल है उनका ही मुझे FIR में ऐड किया है। और कितने की चोरी थी और कितने की पुलिस बता रही है? पुलिस 2.5 लाख की बता रही है और मेरे घर में 70 लाख जैसी चोरी हुई है। क्या न्याय की मांग है? न्याय क्या चाहती हो आप? बस मेरा गोल्ड मिलना चाहिए, मुझे जितना था उतना मिलना चाहिए। कितना गोल्ड चोरी हुआ और पुलिस ने कितना गोल्ड कागज पे दिखाया है? मेरा गोल्ड 500 ग्राम चोरी हुआ है और पुलिस वालों ने 150 ग्राम ही बताया है। पुलिस का क्या कहना है, क्यों इतना कम बता रही है? पुलिस का कहना ये है कि बिल चाहिए। और जैसे बिल तो होते नहीं है ना, जैसे मेरे कन्यादान में दिए हुए, मेरे दादाजी ने दिए हुए हैं, ससुराल वालों ने दिया है तो उसके बिल रहते नहीं। कोई गिफ्ट करता है तो बिल तो देते नहीं है ना, तो बिल नहीं है मेरे पास। लेकिन मैंने
लोन ली हुई है, तो सब वजन भी है उसमें, गोल्ड के फोटो है, वैल्यू कितनी है वो सब बताइए। ये सब जो अमाउंट इतना क्यों घर पे रखा था, किस वजह से रखा था? मेरी एक प्रॉपर्टी बिकी थी, वहाँ से मुझे टोकन आया हुआ था, और मुझे जैसे कि हमारे शॉप है तो शॉप के थोड़े पैसे पड़े हुए थे, और मुझे प्रॉपर्टी लेनी है तो उनको देना था घर का। हाँ, इसीलिए था मैडम, नहीं तो। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।